પાલિતાણાની જનતાને પીવા માટે શુદ્ધ પાણી મળવું જોઈએ તે સરકારની અને નગરપાલિકાની જવાબદારી છે। તેમ છતાં તેમને ડહોળું અને બિન પીવાલાયક પાણી મળી રહ્યું છે। નગરપાલિકા પાસે 2 ફિલ્ટર પ્લાન્ટ છે, પરંતુ આ બંને ફિલ્ટર પ્લાન્ટ બંધ છે, કામ કરતા નથી। આથી જનતાને ફિલ્ટર કર્યા વગરનું પાણી મળી રહ્યું છે। પાલિતાણા શહેર અંદાજિત વસ્તી 75,000ની છે। શહેરમાં દરરોજ 11 MLD પાણીની જરૂરિયાત છે, જેની સામે નગરપાલિકા દ્વારા 9 MLD પાણી ખેંચવામાં આવે છે। પાલિતાણાની જનતાને નળમાં આવતું પાણી દુર્ગંધવાળું અને ડહોળું મળી રહ્યું છે। પાલિતાણામાં જીવાપર પમ્પિંગ સ્ટેશન ખાતે 2 ફિલ્ટર પ્લાન્ટ આવેલા છે, જે હવે જર્જરિત હાલતમાં છે અને બંધ પડેલા છે। પાલિતાણા વાસીઓના આરોગ્યને સીધી અસર કરે તેવા પાણી શુદ્ધિકરણના કામના તંત્રની લાપરવાહીથી જનતામાં રોષ જોવા મળ્યો છે। ખાસ કરી અને જે હાલમાં પાલિતાણામાં જે પાણી વિતરણ થયું છે, જે ખૂબ જ ડહોળું છે, જેમાં અત્યારે હાલમાં ઓલરેડી ગટરના પાણી ભળી ગયેલા છે અને એમાં ઉપરાંત પાસે આપણા 2 ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય, ઘણા સમયથી બંધ હોય, અત્યંત બિસ્માર હાલતમાં હોય, કે જેથી કરીને પાલિતાણાની જનતા અત્યારે ખૂબ જ ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી પી રહી છે। એટલે ખાસ મારે તંત્રને એ જ રજૂઆત કરવાની છે કે તાત્કાલિક જેમ બને એમ ઝડપી ધોરણે આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થાય અને આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં ઝડપથી નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર જવાની ફરજ પડશે। નગરપાલિકાના પીવાના પાણીનો પ્લાન્ટની જ્યારે મુલાકાત કરી ત્યારે જોયું તો લગભગ 20 વર્ષથી પીવાના પાણીના જે ફિલ્ટર પ્લાન્ટ છે એ બંધ હાલતમાં છે અને અતિ ગંદકી છે અને એ પાણી સીધું ગંદકીવાળું રહ્યું સેતુજીનું ડોળું પાણી અને ગટરના પાણી એ લોકોને પીવા માટે સીધી સપ્લાય કરવામાં આવે છે। મારા માધ્યમથી તાત્કાલિક ધોરણે નગરપાલિકાનું વહીવટી તંત્ર આ વિસ્તારના લોકોને, પાલિતાણા શહેરની આમ જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરતું પાડે એવી મારી માંગણી છે।